આવા જાડી છાલના ચીભડા કેમ લીધા? આવા મોટા ચીભડા લઈને ચીરો કરી અને આપણે ચાખી લેવાના છે. કડવા તો નથી ને? હવે એમાં 2 ચમચી મીઠું નાખ્યું અને બરાબર ભેળવી અને ઢાંકીને 5 કલાક રહેવા દેવાનું. હવે 5 કલાક પછી મીઠાનું પાણી થઈ ગયું છે. આને નીતરવા માટે તપેલી ઉપર જારી મૂકી દેવાની અને ચીરને કોરી થવા દેવાની. હા, અને નાના ટુકડા કરીને 2 થાળીમાં પાથરી દેવાના છૂટા છૂટા. અને કેટલા દિવસ સૂકવવાની? 2 દિવસ તાપમાં રહેવા દેવાની. અને આ રાઈનો બોળો 2 ચમચી ખાંડી લીધો છે. હા, એટલે ચીર ઉપર આસાનીથી ચડી શકે. હા, અને આમાં ખાટી છાશ નાખવાની અને ચપટી હળદર નાખવાની. ઢાંકીને 5 કલાક રહેવા દેવાનો. હવે 2 દિવસ પછી ચીર સરસ કે સુકાઈ ગઈ છે. હા, હવે આ રાઈના બોળાનો આથો પણ આવી ગયો છે અને ચીભડાની ચીરમાં નાખીને મિક્સ કરી લેવાનો. અને તેલ નાખ્યું? હા, 2 ટીપા તેલ નાખવાનું અને સેટ થવા 2 કલાક પાછું રહેવા દેવાનું. તો ચીભડાની ચીરો તૈયાર. હા, એકદમ અથાણું સરસ બન્યું છે રાઈતું ચીભડાનું.